તો નવા જંત્રી દરને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એપ્રિલ મહિનામાં નવા દર લાગુ થવાની શક્યતાઓ છે। જંત્રીના ભાવમાં રાહત મળે તેવી સંભાવનાઓ। 11,000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી। 6,000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટે સરકારને મળી છે। ત્યારે સીએમ કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર કરવામાં આવશે, જેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એપ્રિલ મહિનામાં નવા દર લાગુ થાય તેવી શક્યતાઓ છે। ત્યારે 11,000 જેટલી વાંધા અરજીઓ મળતા ફેરફાર માટે જે આ વાંધા અરજીઓ મળી છે તેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, જણાવશો, 11,000 જેટલી અરજીઓ મળી છે ફેરફાર માટે, શું નિર્ણય લેવાઈ શકે છે? રાજ્ય સરકાર સંભવતઃ ચાલુ મહિના એટલે કે માર્ચ મહિનાના અંતમાં અથવા તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં આ અંગેનો નિર્ણય છે તે જાહેર કરશે। સરકારને રાજ્યભરમાંથી અલગ અલગ લગભગ 11,600 જેટલી અરજીઓ છે એ આ જંત્રીના સંદર્ભમાં વાંધા અરજીઓ આવેલી છે। 11,000 પૈકી સૌથી વધુ એટલે કે 6300 કરતા વધુ વાંધા અરજીઓ જંત્રીના ભાવો ઘટાડવા માટેની આવેલી છે। માત્ર 1700 થી 1800 અરજીઓ ભાવો વધારવા માટે આવેલી છે। એટલે સરકાર આ દિશા તરફ તમામ અરજીઓ અને તમામ જિલ્લાઓના રિવિઝન પછી મુખ્યમંત્રી સ્તરેથી આખરે નિર્ણય આ થોડાક દિવસોમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જંત્રીના ભાવોમાં ઘટાડો થાય એ પ્રકારની સ્થિતિ પ્રાથમિક ધોરણે દેખાઈ રહી છે। એપ્રિલ મહિનામાં જ આ નવા જંત્રીના દરો છે તે અમલમાં આવે એ પ્રકારે રાજ્ય સરકાર નોટિફિકેશન પણ તરત જ પ્રસિદ્ધ કરી અને તેની અમલવારી શરૂ કરાવશે। જી આભાર હિરેન, સમગ્ર માહિતી।